હવે જોઈએ આપણે અભ્યાસ તો એમાં પ્રશ્ન ક આ કવિતામાં કઈ કઈ ઋતુઓનું વર્ણન કર્યું છે દરેક ઋતુ પર બે બે વાક્ય લખો તો આપણે જોઈએ છીએ કે 3 ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું તો આ ત્રણેય ઋતુ ઉપર બબ્બે વાક્ય લખવાના છે તો લખો સાથે આ કવિતામાં શિયાળો ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુઓનું વર્ણન કર્યું છે એમાં છે પહેલું શિયાળો કે શિયાળામાં બહુ ઠંડી લાગે છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે કે શિયાળામાં બહુ ઠંડી લાગે છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે અને શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે કે તમે આ પણ વાક્ય લખી શકો અને બીજા પણ લખવા હોય તો શિયાળાના એ તમે વાક્ય લખી શકો છો હવે છે બીજું ઉનાળો કે ઉનાળામાં ખૂબ જ તાપ પડતો હોય છે તેથી ખૂબ ગરમી લાગે છે ઉનાળામાં કેરી ખાવાની ખૂબ જ મજા આવે છે કે ઉનાળામાં ખૂબ જ તાપ પડતો હોય છે ખૂબ જ ગરમી લાગે છે કે એસી કે પંખા આપણે ચાલુ કરીએ છીએ આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો કોઈ પણ એ તમે ઉનાળા વિશે 3 વાક્ય લખી શકો છો પછી ત્રીજો છે ચોમાસું કે ચોમાસામાં ખેડૂતો અનાજ પકવે છે ચોમાસામાં છત્રી અને રેનકોટ પહેરીને ચાલવાની ખૂબ જ મજા આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે તમે તમારી ટેક્સ્ટબુકમાં લખી દેજો અને લર્ન પણ કરી દેજો।